આજે પણ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે. અનેક વિસ્તારમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. 28 મેથી જૂનની શરૂઆત સુધીમાં વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી. કહ્યું કે આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ આવશે. પવનની ગતિના કારણે પશુપાલકોએ સાવચેતી રાખવી પડશે. સાથે પણ કહ્યું 10 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. વરસાદની સાથે 70 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. અરબ સાગરમાં જે લો પ્રેશર બનેલ છે તેની ગતિવિધિના કારણે અરબ સાગરમાં ઊંચા મોજા ઉછળશે અને સાગર તરફ બનશે. 65 થી 70 કિલોમીટરના ઝડપના પવનો ફૂંકાશે, જેથી માછીમારોએ સાવધ રહેવાની જરૂર રહેશે અને સમુદ્રના ઉત્પીડનની અસર ભૂભાગો પર પણ થવાની શક્યતા રહેશે. દેશના પશ્ચિમ ઘાટમાં લગભગ રત્નાગીરી કોંકણ આસપાસ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ તારીખ 26 આસપાસ મુંબઈમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં જળ ભરાવાની સ્થિતિ થશે. તારીખ 27 આસપાસ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 28 જૂનની શરૂઆત સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ અને અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા છે. ગાજવીજ સાથે થવાની શક્યતા છે, પરંતુ પવનનું જોર વધારે રહેશે. અરવલ્લીના માલપુરમાં પણ મિની વાવાઝોડાની અસર જોવા મળી અને માલપુરમાં ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા. મામલતદાર કચેરીમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. મામલતદાર કચેરીના પાર્કિંગ શેડ પર આ મહાકાય વૃક્ષ તૂટી પડ્યું હતું. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા કચેરીની દિવાલ થઈ ધરાશાયી. મામલતદારની સરકારી ગાડી પણ વૃક્ષ નીચે દબાઈ હતી. વાતાવરણમાં જે રીતે ગઈકાલે પલટો આવ્યો હતો તે માલપુરમાં પણ તેની અસર જોવા મળી હતી. મિની વાવાઝોડું, ભારે વરસાદ, ભારે પવનની અસર વર્તાઈ હતી અને જેના કારણે મામલતદાર કચેરીના પાર્કિંગ શેડમાં રહેલી ગાડી પણ એ દટાઈ હતી. એ શેડ પણ ધરાશાયી થયો અને વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. આજ મુદ્દે સંવાદદાતા તસ્લીમ ફોનલાઈન પર. તસ્લીમ, માલપુરમાં પણ મિની વાવાઝોડાની અસર વર્તાઈ અને માલપુરમાં ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા. શું વિગતો તસ્લીમ? ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં ગઈ રાત્રે ખૂબ વાવાઝોડું હતું, પવન હતો, સાથે વરસાદ વરસ્યો હતો. કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, ત્યારે ભિલોડા હોય, માલપુર, આ તમામ જગ્યાએ કમોસમી વરસાદે વાવાઝોડાએ વિનાશ કર્યો એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. માલપુરની વાત કરીએ તો મામલતદાર કચેરીમાં જે વૃક્ષ હતું એ મામલતદાર કચેરીની જે ગાડી હતી એની ઉપર પડ્યું હતું, જેના કારણે ગાડીને મોટું નુકસાન થવા પામ્યું. એટલે ચોક્કસપણે જિલ્લામાં વાવાઝોડાએ કેટલીય જગ્યાએ વૃક્ષો ધરાઈ થયા છે, ત્યાં તો ખેતીને નુકસાન થવા પામ્યું છે. જી બિલકુલ તસ્લીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. સાબરકાંઠામાં મિની વાવાઝોડાએ નુકસાની વેરી છે. ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા. સાબરડેરી તાલોદ હાઈવે પર 15 વૃક્ષો પડી ગયા. નવા ગામમાં ભારે પવનમાં શેડ પણ ઉડ્યો. પ્રાંતિજના તખતગઢ ગામમાં લીમડો પડતા 3 કારને નુકસાન પણ થયું. વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો ગઈકાલે વાતાવરણમાં જે બદલાવ આવ્યો અને કમોસમી વરસાદ, ભારે પવન ફૂંકાયો હતો. એક મિની વાવાઝોડાની અસર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી હતી. ત્યારે સાબરકાંઠાના તલોદની આસપાસ પણ એ જ માહોલ જોવા મળ્યો હતો. પ્રાંતિજના તખતગઢ ગામ, જ્યાં પણ વૃક્ષ ધરાશાયી થયા હતા અને એક લીમડો પડતા 3 ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. ચોમાસાના પહેલા વરસાદે માયાનગરી મુંબઈના હાલ બેહાલ કરી નાખ્યા છે. હવે મુંબઈમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મુંબઈમાં હાઈટાઈડની ચેતવણી પણ અપાઈ છે અને દરિયાકાંઠે ભારે મોજા ઉછળવાની પણ ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તો મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને આ વરસાદને કારણે માયાનગરી મુંબઈ અત્યારે પાણી થઈ ગયું છે. અમે આપને મુંબઈના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે આ નીચાણવાળા વિસ્તારો
જે પાણીમાં ગરકાવ થયા છે. વાહન વ્યવહાર અત્યારે અટવાયો છે, ટ્રાફિક અવરોધાઈ ગયો છે, નીચાણવાળા વિસ્તારો ત્યાં પાણી ભરાયા છે એટલે અત્યારે મુશ્કેલીનો સામનો ત્યાંના લોકો એ કરી રહ્યા છે. તો ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યાથી અત્યારે લોકો પીડાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી અને સાથે સાથે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે. મુંબઈના અલગ અલગ વિસ્તારોના આ દ્રશ્યો, ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદને કારણે ક્યાંક પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ હતી. ભારે પવન ફૂંકાયો હતો અને તેની સાથે આ ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે ટ્રાફિક થોડોક ઓછો પણ થયો અને સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા, રોડ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર અવરોધાયો હતો. તો ક્યાંક ટ્રાફિકને ડાયવર્ટ કરવો પડે તેવી પણ સ્થિતિ ઊભી થઈ હતી. તો મુંબઈના આ દ્રશ્યો અને આ વરસાદ, મુસીબતરૂપ વરસાદ અત્યારે એ બની રહ્યો છે, કારણ કે એક આ થોડોક વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહારાષ્ટ્રમાં આ વરસાદ મુશ્કેલીરૂપ વરસાદ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હજી ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઈ, એ પહેલા જ આ વરસાદે માયાનગરી મુંબઈ જેના હાલ બેહાલ કરી નાખ્યા છે. નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને અલગ અલગ વિસ્તાર જ્યાં અલગ અલગ સમસ્યા સામે આવી રહી છે. आने जाना बहुत मुश्किल से आना पड़ता है हम लोग को. इधर तो गटर किधर है वो मालूम नहीं होता, तो गटर में आदमी पड़ निकल जाएगा. बारिश के रास्ता ही नहीं दिख रहा है, फुटपाथ भी नहीं दिख रहा है, तो आदमी चलेगा कैसा, वो काम पे कैसे जाएगा. बस का भी प्रॉब्लम है, वो गाड़ी कैसे चला सकता है. ये गाड़ी में तो पानी ही पानी हो गया चारों बाजू में. पहली बारिश में पानी भर गया. पहला बारिश में पानी इतना भर है तो आगे का क्या हो जाएगा मालूम नहीं पड़ता है. ये सीमेंट का रोड बना है तभी से ये पानी जाने का, वो लोग को पानी जाने के लिए मार्ग नहीं है, तो पानी कैसे जाएगा. हाँ, नहीं तो इधर पानी नहीं भरता है. सर पहली बारिश में ही हाँ, मतलब ये पानी भरा है. जो है उसको लिए क्या कहेंगे. बीएमसी ने अपना काम, बीएमसी में काम बराबर किया नहीं होएगा, इसके लिए ऐसा पानी पड़ा है. लोग तकलीफ हो रही है. तकलीफ तो बहुत है, गाड़ी नहीं जमा हुआ है पूरा. पहली बार हाँ, गाड़ी में लाइट लगेला है आज पहली बार. कभी लाइट लगाता नहीं था, आज गाड़ी में लाइट लगा के चलता है गाड़ी. विजिबिलिटी भी लो है और पानी भी हाँ हाँ, बारिश ज्यादा हो गया. क्या बीएमसी का काम क्या पहला चालू नहीं किया है जल्दी, बाकी क्या है सब रोड का काम वैसा के वैसा